તો આપણે લઈ લીધી છે અલગ અલગ કંપનીની 3 બોટલો અને આપણે આમાં ભરવાના છે પાણી અને તડકે મેકવાનું છે આખી બોટલ ભરીને કે 5 દિવસ આપણે તડકે મેકશું એમાં કેટલું પાણી ઓછું થાય ત્રણેય બોટલમાંથી કારણ કે એક બિસ્લરી કંપનીની છે અને એક થમ્સઅપ કંપનીની છે અને એક છે નેનો કંપનીની તો અલગ અલગ બોટલમાં કેટલું પાણી ઓછું થાય કેટલા ઇંચ ઉતરે છે એ આપણે જોવાનું છે ને 5 દિવસ આપણે રવા દેવાનું છે આજે 5 માર્ચ થઈ છે તો આપણે 10 માર્ચના રોજ જોશું કે કેટલું પાણી ઓછું થાય છે અને વ્યવસ્થિત જગ્યાએ મેકવાનું હોય જ્યાં સરખો તડકો આવતો હોય તો ચાલો આપણે મેકી દઈએ પાણીની બોટલ ભરી અને તડકે તો આપણે ભરી દીધી છે 3 બોટલો છલો છલની અને ફૂલ તડકો આવે ત્યાં આપણે વચ્ચે જ મૂકી છે અને 5 દિવસ પછી આપણે તમને બતાવશું કે એક બોટલમાં કેટલું પાણી ઓછું થાય છે તો ફ્રેન્ડ આપણે પાણીની જે બોટલું મેકી હતી એ આજે આપણે 11 તારીખ થઈ ગઈ છે અને 6 જમણ થઈ ગયા આપણે 5 દિન કીધું હતું પણ આપણે એક દિન લેટ પડ્યા હવે અને કેટલું પાણી ઓછું થયું આપણે જોઈ જોઈશું હજી ત્યાં જ પડી છે બોટલું પાણીની તો આજે પેલી થમ્સઅપની બોટલ હતી ને એમાં જુઓ તમે આટલું પાણી ઓછું થયું છે 2 ઇંચ જેવું ઓછું થયું છે એક બોટલમાં અને પછી જે આપણે નેનોની બોટલ આવે એમાં આટલું પાણી ઓછું થયું છે પછી જે આપણે આવે ને બિસ્લરી બોટલ એમાં પણ આટલું પાણી ઓછું થયું છે એટલે આમ ગણો ને તો આપણે બધી બોટલોમાં સેમ પાણી ઓછું થયું હોય ને એવું લાગે છે બોટલ ભલે આમ પાતળી જાડી હતી પણ સૂર્યપ્રકાશના લીધેથી આપણે જે ઉપરનું જે ઢાંકણું આવે ને એ તો સરખું આવે એટલે સૂર્યપ્રકાશથી ત્રણેય બોટલમાં એક સરખું જ પાણી ઓછું થયું છે તો મિત્રો આવા વિડીયો જોવા માટે છે ને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી નાખજો આપણે છે ને હવે નવા કોન્ટેન્ટ બનાવવાના છે એક બીજો પણ વિડીયો બનાવીને રાખ્યો છે એના માટે તમે છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો